નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, આપણી ક્રિપ્ટોગ્રાફિક ચિપ્સની સુરક્ષા. ખાસ કરીને સાઇડ ચેનલ એનાલિસિસ એટલે કે એસસીએ વિશે. આ એક એવી રીત છે જેનાથી હુમલાખોરો ચિપમાંથી ગુપ્ત માહિતી જેમ કે એન્ક્રિપ્શન કી કાઢી શકે છે. પણ ચિંતા ન કરો, આપણે એના ઉપાય વિશે પણ વાત કરીશું. એક નવો જ અભિગમ જે ચિપની પોતાની અંદરની બનાવટનો ઉપયોગ કરીને સુરક્ષા વધારે છે. આપણી આજની ચર્ચાનો આધાર છે પર્ડ્યુ યુનિવર્સિટી અને ઇન્ટેલ કોર્પના સંશોધકોનું એક ટેકનિકલ પેપર. એ લોકોએ ક્લોક સિગ્નલ મતલબ જે ચિપને ચલાવે છે એના સ્લ્યુ ને બદલીને સુરક્ષા વધારવાની વાત કરી છે. હા, સ્લ્યુ એટલે સિગ્નલની ધાર કેટલી તીક્ષ્ણ છે કે ઢાળવાળી. બરાબર. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ નવી ટેકનિક કામ કઈ રીતે કરે છે, એનું મહત્વ શું છે અને જે જૂની પદ્ધતિઓ છે એના કરતાં આમાં નવું શું છે. ચાલો આની વિગતમાં ઉતરીએ. ચોક્કસ. શરૂઆત કરીએ એસસીએથી. જો, જ્યારે કોઈ ક્રિપ્ટોગ્રાફિક ચિપ આપણા ફોનમાં, કમ્પ્યુટરમાં, ક્રેડિટ કાર્ડમાં બધે જ હોય છે, એ ગુપ્ત માહિતી પર કામ કરતી હોય, ત્યારે એ અજાણતા જ અમુક ભૌતિક સંકેતો બહાર ફેંકે છે. જેમ કે એ કેટલી વીજળી વાપરે છે, એનો પાવર વપરાશ, અથવા તો એમાંથી કેવું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન નીકળે છે. અચ્છા. એસસીએ એટલે આ જ આડકતરા સંકેતોને પકડીને એનું વિશ્લેષણ કરીને ચિપની અંદરની ગુપ્ત માહિતી જેમ કે એન્ક્રિપ્શન કી જાણી લેવી. ઓ, અને તમે કહ્યું એ પ્રમાણમાં સરળ છે. હા, મતલબ બહુ મોંઘા સાધનો વગર પણ થઈ શકે. એટલે જ આ એક ગંભીર ખતરો ગણાય છે. સમજી ગઈ. એટલે આપણી જે ડિજિટલ કિલ્લેબંધી છે, એન્ક્રિપ્શન, એની દિવાલમાં એક ભૌતિક કાણું પાડવા જેવું થયું ખરું ને? આ ખતરો કેટલો મોટો છે? ઘણો મોટો. જ્યાં પણ હાર્ડવેર ચિપમાં ક્રિપ્ટોગ્રાફી વપરાય છે, લેપટોપ, સર્વર, સ્માર્ટ કાર્ડ, પેલા આઈઓટી ડિવાઇસ, અરે મેડિકલ ઇમ્પ્લાન્ટ્સમાં પણ, ત્યાં એસસીએનો ડર રહે જ છે. એટલે જ એનાથી બચવા સતત નવા ઉપાયો શોધતા રહેવું પડે છે. તો અત્યાર સુધી કેવા ઉપાયો વપરાતા હતા? મોટે ભાગે બે પ્રકારના. એક તો લોજિક કે આર્કિટેક્ચર લેવલના, જેમ કે માસ્કિંગ ટેકનિક છે, જેમાં ડેટાને રેન્ડમ વેલ્યુ સાથે ભેળવી દે, જેથી સીધો પાવર સિગ્નેચરમાં દેખાય નહીં. અને બીજા છે સર્કિટ લેવલના ઉપાયો, એટલે ચિપની ડિઝાઇનમાં જ ફેરફાર કરવા, જેમ કે ખાસ વોલ્ટેજ રેગ્યુલેટર વાપરવા કે પછી એવી સર્કિટ ઉમેરવી જે પાવર વપરાશને સંતુલિત રાખે. પણ આમાંના મોટાભાગનો ઉપાયો ખબર છે? ચિપના પાવર પોર્ટ પર જ ધ્યાન આપે છે. જ્યાંથી ચિપને પાવા મળે છે ત્યાં જ કંઈક કરવાનું. અને ક્લોક સિગ્નલનું શું? એના માટે કંઈ નહીં. હા, ક્લોક માટે પણ અમુક ટેકનિક છે, જેમ કે ક્લોક રેન્ડમાઇઝેશન, એટલે ક્લોકની સ્પીડને સતત રેન્ડમલી બદલતા રહેવું. પણ એમાં એક તકલીફ છે. હોશિયાર હુમલાખોરો શું કરે છે કે ઘણા બધા પાવર ટ્રેસ ભેગા કરીને પછી એનું પૃથ્થકરણ કરે, પોસ્ટ પ્રોસેસિંગ, અને એનાથી પેલી રેન્ડમાઇઝેશનની અસરને ઘણીવાર કાઢી નાખે છે. ઓકે. એટલે એ પૂરતું નથી. હા. અને અહીંયા જ આ નવું સંશોધન આવે છે. કારણ કે આ લોકો પાવર પોર્ટને બદલે પહેલીવાર ક્લોક પોર્ટ પર ધ્યાન આપી રહ્યા છે. અને વિચાર એવો છે કે સીએમઓએસ ડિજિટલ સર્કિટની પોતાની જે આંતરિક વિવિધતા છે એનો જ ઉપયોગ કરવો સુરક્ષા માટે. આ કંઈક અલગ લાગે છે. બિલકુલ. અને આનો મુખ્ય આધાર છે ક્લોક સ્લુ. આપણે વાત કરીએ એમ, ડિજિટલ સિગ્નલ 0 થી 1 કે 1 થી 0 થાય, એ ફેરફાર કેટલો ફાસ્ટ એટલે કે તીક્ષ્ણ ધાર કે કેટલો ધીમો એટલે કે ઢાળવાળી ધારવાળો છે, એને સ્લુ કહેવાય. બરાબર. સામાન્ય રીતે તો ડિઝાઇનર શું કરે? બને એટલી શાર્પ, તીક્ષ્ણ ધાર રાખે. પણ આ સંશોધનમાં ઊંધું કર્યું છે. જાણી જોઈને નિયંત્રિત રીતે ક્લોકને ધીમી પાડી છે. એટલે કે સ્લૂડ ક્લોક વાપરી છે. રસપ્રદ. પણ ક્લોક ધીમી કરવાથી સુરક્ષા કેવી રીતે વધે? સામાન્ય બુદ્ધિ તો એમ કહે કે ફાસ્ટ ક્લોક સારી. સારો સવાલ છે. જુઓ, જ્યારે ક્લોકની ધાર ધીમી હોય ત્યારે એ સર્કિટની અંદર થોડી વિચિત્ર પણ આપણા માટે ઉપયોગી અસર ઊભી કરે છે. બધી ટેકનિકલ વિગતમાં નથી જોવું, પણ એનું પરિણામ શું આવે છે એ સમજીએ. આ ધીમી ક્લોક ધાર છે ને, એ સર્કિટના જુદા જુદા ભાગોમાં થોડા અલગ અલગ સમયે પહોંચે છે, અને પહોંચવાની સ્પીડ પણ થોડી આમતેમ થાય છે. આનાથી શું થાય કે ફ્લિપ-ફ્લોપ જે સર્કિટમાં ડેટા સ્ટોર કરવાનું કામ કરે છે, એ ક્યારે ડેટા પકડે એના ટાઈમિંગમાં નાની પણ મહત્વની અનિયમિતતા આવી જાય છે. એટલે ટાઈમિંગ થોડું ગડબડ થઈ જાય.
ગરબડમય પણ ઓછું અનુમાનિત પ્રિડિક્ટેબલ બની જાય. અને સૌથી મહત્વની વાત, આ જે અનિયમિતતા છે ને, એ ખાલી ક્લોક સ્લૂ પર નહીં, પણ એ સમયે કયો ડેટા પ્રોસેસ થઈ રહ્યો છે એના પર પણ આધાર રાખે છે. ઓહ, પણ સીધી રીતે નહીં, બહુ જટિલ નોન લિનિયર રીતે, જાણે સર્કિટના પોતાના ટાઈમિંગમાં એક જાતનો ડેટા આધારિત ઘોંઘાટ ભળી ગયો હોય. અચ્છા, એટલે એક વધારાનું લેયર આવી ગયું. બરાબર. અને આની સીધી અસર પડે પાવર વપરાશ પર. પહેલાં શું થતું? ચિપનો પાવર વપરાશ મુખ્યત્વે એના પર આધાર રાખતો કે કયો ડેટા પ્રોસેસ થાય છે, જે હુમલાખોર માપી લેતો. હવે આ ધીમી ક્લોકને લીધે પાવર વપરાશ ડેટા અને આ નવો બદલાતો ડેટા આધારિત સમયનો વિલંબ ડિલે, આ બંને પર આધાર રાખે છે. એટલે પાવર સિગ્નેચર હવે બે વસ્તુઓનું મિશ્રણ થઈ ગયું. હા, અને પેલી વિલંબની અસર એટલી પ્રબળ બની જાય છે કે એ ડેટાની પોતાની પાવર સિગ્નેચરને લગભગ ઢાંકી દે છે, અથવા તો એને સમયની સાથે ફેલાવી દે છે, સ્મિયર કરી દે છે. ઓકે, એટલે પાવર સિગ્નલ જોઈને એ કહેવું બહુ મુશ્કેલ બની જાય કે ચિપ ખરેખર શું કરી રહી હતી, કારણ કે સિગ્નલ હવે ડેટા કરતાં પેલા સ્લોવાળા વિલંબથી વધુ પ્રભાવિત છે. ચોક્કસ. પાવર સિગ્નલ એટલું જટિલ બની જાય કે એમાંથી ડેટા આધારિત માહિતી કાઢવી અત્યંત મુશ્કેલ. અને બીજી મહત્વની વાત, યાદ છે આપણે ક્લોક રેન્ડમાઇઝેશનની વાત કરી હતી, જેને પોસ્ટ પ્રોસેસિંગથી હરાવી શકાતું હતું? હા. એટલા માટે કે હુમલાખોર પાવર ટ્રેસને સમયમાં એલાઇન કરી શકતો હતો. પણ જ્યારે ક્લોકની ધાર જ ધીમી અને આમ ફઝી જેવી હોય, ત્યારે આ એલાઇનમેન્ટ કરવું જ લગભગ અશક્ય બની જાય. અચ્છા. એટલે આ ધીમી ક્લોક સ્લૂ ખરેખર ક્લોક રેન્ડમાઇઝેશનને વધુ મજબૂત બનાવે છે. અને એટલું જ નહીં, પેલી ફ્રીક્વન્સી ડોમેન એટેક પણ કામ ન કરે, કારણ કે લીકેજ કોઈ એક ચોક્કસ ફ્રીક્વન્સી પર રહેતું જ નથી. વાહ, આ તો થિયરીમાં ઘણું જબરદસ્ત લાગે છે. શું આને ખરેખર ચકાસવામાં આવ્યું છે કોઈ રિયલ ચિપ પર? હા, બિલકુલ. સંશોધકોએ આ ટેકનિકને 65 નેનોમીટર ટેકનોલોજીમાં બનાવેલી વાસ્તવિક ચિપ પર લાગુ કરી. આ ટેકનોલોજી થોડા વર્ષો પહેલા બહુ ચાલતી હતી. અને ચિપમાં શું હતું? એમાં AES 256 ઇન્ક્રિપ્શન કોર હતો. AES આજે પણ બહોળા પ્રમાણમાં વપરાય છે. એમની ટેસ્ટ ચિપમાં મુખ્ય 3 ભાગ હતા. એક તો સ્લીવ્ડ ક્લોકિંગ બફર. આ ખાસ સર્કિટ હતી જે ક્લોક સિગ્નલને નિયંત્રિત રીતે ધીમું પાડતી હતી. જુદા જુદા કેપેસિટર લગાવીને સ્લોને ટ્યુન પણ કરી શકાતું હતું. બીજું, ક્લોક રેન્ડમાઇઝેશન સર્કિટ. આ ક્લોકની ફ્રીક્વન્સીને રેન્ડમલી બદલતી હતી. એના માટે એમણે LFSR અને ટ્યુનેબલ રિંગ ઓસિલેટર વાપર્યા હતા. ઓકે. અને ત્રીજું, એમણે આ બંનેનું સંયોજન કરીને પણ ટેસ્ટ કર્યું. એટલે એમણે 3 મુખ્ય ડિઝાઇન ચકાસી. ફક્ત ધીમી ક્લોક, એને એમણે SLAES કહ્યું. ફક્ત ક્લોક રેન્ડમાઇઝેશન CRAES અને બંનેનું મિશ્રણ CRSLAES. અને પરિણામો? સુરક્ષા કેવી રીતે મપાઈ? તમે કહ્યું એમ પેલું MTD, મેજરમેન્ટ્સ ટુ ડિસ્ક્લોઝર. હા, MTD. એટલે કે ગુપ્ત કી શોધવા માટે હુમલાખોરને કેટલા પાવર ટ્રેસ કે EM ટ્રેસ જોઈએ. જેટલા વધુ, એટલી સુરક્ષા વધુ. તો પરિણામો કેવા આવ્યા? સાંભળવા જેવું છે. એટલે કોઈ સુરક્ષા વગર એની MTD ફક્ત 11,000 ટ્રેસ. બહુ ઓછી કહેવાય. 11,000 બહુ જ ઓછી. હા, પછી ફક્ત ધીમી ક્લોક SLES વાપરી તો MTD વધીને સીધી 1.2 મિલિયન ટ્રેસ થઈ ગઈ. શું વાત કરો છો? 100 ગણાથી વધુ સુધારો. બરાબર. પછી એમણે ફક્ત ક્લોક રેન્ડમાઇઝેશન CRAES ચકાસ્યું. પહેલાં તો લાગ્યું કે MTD 270,000થી વધુ છે. પણ પછી એમણે બતાવ્યું કે જો હુમલાખોર સ્માર્ટ પોસ્ટ પ્રોસેસિંગ પેલું ફિલ્ટર વાપરે તો ખાલી 70,000 ટ્રેસમાં જ કી મળી જાય. ઓહ, એટલે એકલું CRAES પૂરતું નથી. ના, પણ હવે સાંભળો. છેલ્લે બંનેનું મિશ્રણ CRSLES, ધીમી ક્લોક અને રેન્ડમાઇઝેશન સાથે. હા. MTD વધીને 20 મિલિયન ટ્રેસ કરતાં પણ વધુ. 20 મિલિયન? અવિશ્વસનીય. હા, અને આ પાવર એનાલિસિસ CPA અને ઇલેક્ટ્રોમેગ્નેટિક એનાલિસિસ CMEA બંને માટે સાચું હતું. એટલે કે બેઝલાઇન કરતાં 1800 ગણાથી વધુનો જંગી સુધારો. 1800 ગણો? આ તો ખરેખર મોટી વાત કહેવાય. AES માટે 6 મિલિયન ટ્રેસ સુધી કોઈ નોંધપાત્ર લીકેજ મળ્યું જ નહીં. આ લગભગ 40,000 ગણા સુધારા બરાબર છે. મતલબ કે આ બંનેનું કોમ્બિનેશન ખરેખર ખૂબ જ શક્તિશાળી છે. એકદમ.
પણ હવે પેલો સવાલ, આટલી બધી સુરક્ષા માટે કંઈક કિંમત તો ચૂકવવી પડતી હશે ને? ઓવરહેડ, ચિપ પર બોજ, પાવર, એરિયા, સ્પીડ. બરાબર, સારો પ્રશ્ન છે. જોઈએ. પેલી ધીમી ક્લોક ધારને કારણે ટ્રાન્ઝિસ્ટર થોડા વધુ સમય અડધા ચાલુ રહે, એટલે થોડો શોર્ટ સર્કિટ કરંટ વધે, પણ એમણે માપ્યું તો કુલ વધારાનો પાવર વપરાશ 5%થી ઓછો હતો. ફક્ત 5%? એ તો ઘણું ઓછું કહેવાય બીજા ઉપાયોની સરખામણીમાં. હા, ઘણું ઓછું. પછી એરિયા ઓવરહેડ, વધારાના ક્લોક બફર અને પેલા કેપેસિટર માટે જે જગ્યા જોઈએ એ લગભગ 11% હતી. 11%? એ પણ વાજબી લાગે છે. હા, અને એ પણ સ્ટેન્ડર્ડ લાઇબ્રેરી સેલથી જ બનેલું, કોઈ ખાસ બનાવટ વગર. અને છેલ્લે પરફોર્મન્સ. ચિપની સ્પીડ કેટલી ઘટી? એમણે જોયું કે મોટા ભાગના કેસમાં ઘટાડો 1%થી પણ ઓછો હતો. કદાચ જો ક્લોક બફર બરાબર ડિઝાઇન ન કર્યો હોય તો 10% સુધી ઘટી શકે, પણ એ ટાળી શકાય એવું છે. ઓકે. એટલે ટૂંકમાં ટ્રેડ ઓફ જુઓ. લગભગ 1% સ્પીડ ઘટે, પણ સામે સુરક્ષા 1800 ગણી વધી જાય. આ તો ખરેખર ખૂબ જ સારો સોદો કહેવાય. હા, અને એમણે એ પણ ચકાસ્યું કે આનાથી ચિપના મૂળભૂત ટાઈમિંગમાં કોઈ ઇશ્યુ નથી આવતા. તો આ બધી વાત પરથી જો આપણે બીજા એસસીએ ઉપાયો સાથે સરખાવીએ તો આ CRSL AES ટેકનિકના મુખ્ય ફાયદા શું ગણાવી શકાય? ઘણા ફાયદા છે. એક તો આપણે જોયું એમ, ખૂબ ઓછો ઓવરહેડ, પાવર 5% અને એરિયા 11%. એટલે પ્રેક્ટિકલી એને વાપરવું સહેલું બને. હા. બીજું, આ સંપૂર્ણપણે સિન્થેસાઇઝેબલ છે. મતલબ કે આખી ડિઝાઇન સ્ટેન્ડર્ડ ટૂલ્સથી ઓટોમેટિકલી બનાવી શકાય. કોઈ ખાસ હાથથી ડિઝાઇન કરવાની જરૂર નથી. એટલે જુદી જુદી ટેકનોલોજી નોડ પર સહેલાઈથી લઈ જઈ શકાય. એ પણ મોટો ફાયદો છે. ત્રીજું, બેવડું રક્ષણ. પાવર CPA અને ઇલેક્ટ્રોમેગ્નેટિક CEMA બંને સામે રક્ષણ આપે છે. ચોથું, આ નવો અભિગમ છે. પહેલીવાર કોઈએ ક્લોક પોર્ટ અને સર્કિટની અંદરની આ સ્લૂ આધારિત વિવિધતાનો આટલી સફળતાથી ઉપયોગ કર્યો છે સુરક્ષા માટે. અને પાંચમું, આ સુસંગત છે. મતલબ કે આ ટેકનિકને હાલના પાવર પોર્ટવાળા ઉપાયો સાથે જોડી શકાય છે. અને જ્યારે આવું કરો ત્યારે કુલ સુરક્ષા બંનેના સરવાળા કરતાં પણ વધુ ગુણકારાત્મક રીતે વધી શકે છે. સરસ. તો ચાલો આખી ચર્ચાનો સાર કાઢીએ. આપણે જોયું કે એસસીએ સામે રક્ષણ માટે પહેલા પાવર સપ્લાય પર ધ્યાન અપાતું હતું. પણ આ નવા સંશોધને બતાવ્યું કે ક્લોક સિગ્નલના સ્લ્યુ, એની ધારની ધીમી ગતિ અને CMOS સર્કિટની અંદર રહેલી વિવિધતાનો ઉપયોગ કરીને પણ જબરદસ્ત સુરક્ષા મેળવી શકાય છે. બરાબર. અને ખાસ કરીને ક્લોક સ્લૂ અને ક્લોક રેન્ડમાઇઝેશનનું મિશ્રણ એટલે કે CRSLAES એ પાવર અને EM બંને હુમલા સામે અભૂતપૂર્વ સુરક્ષા આપે છે. MTDમાં 1800 ગણાથી વધુનો સુધારો. અને એ પણ ખૂબ ઓછા વધારાના પાવર અને એરિયાના ખર્ચે. 5% પાવર અને 11% એરિયા. આ ખરેખર પ્રભાવશાળી છે. હા, અને એ પણ સાબિત થયું કે આ ટેકનિક સ્માર્ટ પોસ્ટ પ્રોસેસિંગ અને ફ્રીક્વન્સી ડોમેન એટેક સામે પણ ટકી શકે છે, જ્યાં એકલું ક્લોક રેન્ડમાઇઝેશન કદાચ નબળું પડે. પેલી સ્લ્યુ ક્લોક સિગ્નલને એટલું જટિલ બનાવી દે છે કે હુમલાખોર માટે એમાંથી માહિતી તારવવી લગભગ અશક્ય બની જાય છે. તો આપણા શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર. આ સંશોધન એક નવી દિશા બતાવે છે. સર્કિટની પોતાની જે આંતરિક લાક્ષણિકતાઓ છે એનો જ સુરક્ષા માટે ઉપયોગ કરવો. ક્લોક સ્લૂ સિવાય શું સર્કિટની બીજી કોઈ એવી સહજ લાક્ષણિકતાઓ હોઈ શકે, જેમ કે તાપમાનના ફેરફાર, વોલ્ટેજના સૂક્ષ્મ ફેરફાર? શું ભવિષ્યમાં એનો ઉપયોગ થઈ શકે? હા, અને બીજી બાજુ જેમ સુરક્ષા વધે છે તેમ હુમલાખોરો પણ નવા રસ્તા શોધે છે. શું તેઓ આ સ્લૂ આધારિત સુરક્ષાને તોડવા માટે કોઈ નવી એનાલિસિસ પદ્ધતિ વિકસાવી શકશે? આ બધા પ્રશ્નો પર વિચારવા જેવું છે. ભવિષ્યના સંશોધન અને સાયબર સુરક્ષા માટે આ મહત્વના મુદ્દાઓ છે. આ સાથે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. આભાર. આભાર.